કેમ છો? મજામાં? જો અત્યારે બધું આ રીતે સામાન ગોઠવો છે. કૃપા રસોઈ બનાવી રહી છે. સરસ મજાનો વરસાદ આવી રહ્યો છે. શું કૃપા, હવે રસોઈ થઈ ગઈ? આજે અમારી જોડે મારા દેવર આવી ગયા છે. તો આ મારા મિત્ર છે દેવલ. બરાબર, હવેથી રેગ્યુલર આવશે, કોઈ બ્રેક નહીં. નવું નવું તમને બહુ સારું એવું બતાવું છે. હેલો મિત્રો, કેમ છો? મજામાં? આપણે જોયું કે હવે અમે બધો સામાન શિફ્ટ કરી દીધો હતો અને બધો ગોઠવાઈ ગયો છે. તો તમને બતાવી દઉં કે કેવો ગોઠવાણો છે. જો અત્યારે બધો આ રીતે સામાન ગોઠવો છે. બધું અસ્તવ્યસ્ત જ દેખાતું હશે તમને, કારણ કે અહીંયા કોઈ મૂકવા માટેનું કોઈ જગ્યા કે એવું છે નહીં. એટલે પછી આ રીતે થોડોક સામાન ગોઠવી દીધો છે. અહીંયા અમારા ઘરમાં એમ 2 મેમ્બર રહે છે, મૂક્યા છે. આ મારું પીસી. કૃપા રસોઈ બનાવી રહી છે. ચલો જોઈએ શું રસોઈ બનાવે છે. શું કૃપા, આજ શું રસોઈ બનાવવાની છે? ભીંડાનું શાક છે, ભાત છે, કઢી છે, રોટલી છે. નવા ઘરમાં કદાચ આઈ થિંક સો પહેલી વખતની જ રસોઈ થઈ રહી છે. તબિયત સારી નથી એટલે આટલા દિવસથી કહેવાય ને કે બહારથી ખાતા હતા ને એવું બધું હતું. આજે થોડુંક હવે વીકનેસ નથી લાગતી અને બોડી બી પેઇન નથી થતું, એટલે આજે રસોઈ ચાલુ કરી છે. જો ગેસ પણ અત્યારે થોડોક હેરાન કરી રહ્યો છે. બહુ ફાસ્ટ થઈ જાય છે ગેસ, એને પાછો રિપેર કરાવવાનો છે. તો આજે જમવામાં છે આપણે ભીંડાનું શાક. દહીંવાળું છે. દહીંવાળું છે, હા દહીંવાળું છે પાછું. અમારે કૃપા સ્પેશિયલ દહીંવાળું ભીંડાનું શાક બહુ સરસ બનાવે છે. અને આખું રસોડું અમે ગોઠવું છે. તો કૃપા, શું આપણા વ્યુઅરને તારા દહીં ભીંડીની રસોઈની રેસીપી શીખડાવવી પડશે? હા, હવે બીજી વખત બનાવીશ ત્યારે હું દહીં ભીંડીની રેસીપી આપીશ. આજે થોડુંક હજુ સારું નથી એટલે બસ રસોઈ કરીને થોડોક આરામ કરવો છે જલ્દી. ફરીથી બીજી વખત બનાવીશ ત્યારે ફરીથી રેસીપી આપી દઈશ. ત્યારે દહીં ભીંડીની રેસીપી અવશ્ય આપીશ. તો તમને બીજી વાર હવે દહીં ભીંડી જ્યારે અમારા ઘરમાં બનશે ત્યારે તમને સરસ મજાની રેસીપી આવશે. સરસ મજાનો વરસાદ આવી રહ્યો છે. વાતાવરણ મસ્ત ને ખિલખિલાટ છે. આવા વરસાદના વાતાવરણમાં હવે ગરમા ગરમ જમવાનું થઈ ગયું હોય તો જોઈએ આપણે. શું કૃપા, હવે રસોઈ થઈ ગઈ? હા હા થઈ ગઈ. બસ રોટલી થાય છે હવે ગરમ ગરમ. વરસાદ ચાલુ છે એટલે જોડે જમવા બેસી જાઓ. ઠંડા વાતાવરણમાં ગરમ ગરમ રોટલી. ચલો, તો થઈ ગયું છે બધું જમવાનું. તો હવે આપણે કૃપા રોટલી આપે એટલે જમવા બેસી જઈએ આપણે. આવી જાવ. આજના મેનુમાં બધું મેનુ તૈયાર થઈ ગયું છે. હવે જો બધું તમને કીધું હતું ને. આજે ખમણ અહીંયા આવી ગયા છે. પછી અહીંયા ભાત બનાવી દીધો છે. શું કૃપા? બસ મજા. આજે અમારી જોડે મારા દેવર આવી ગયા છે. બહુ જ દિવસ પછી આવ્યા છે. થોડાક એક રીઝનના કારણે ગામડે ગયા હતા. અમને બી સૂનું લાગતું હતું. શિફ્ટિંગ કર્યું પણ અમારા ઘરે કોઈ આવ્યું નહોતું. તો બસ શિફ્ટિંગ પછી પહેલી જ વખત અમારા દેવર આવી ગયા છે અમારી જોડે. અને અમે જ બોલાવ્યા છે કે બહુ ટાઈમ થયો, અમને કોઈ મળવા આવ્યું નથી, અમને સૂનું લાગે છે એટલે આવો. એટલે આજે ખાલી એક આંટો મારવા માટે ગામડેથી અહીંયા આવ્યા છે. ઓકે, અને એની ચેનલમાં તે તમે એના વિડીયો જોતા જ હશો. હમણાંથી થોડાક દિવસથી એના વિડીયો આવી નહીં રહ્યા. તો એનું રીઝન નહીં આપણે પૂછીએ કે ભાઈ કેમ એવું થયું હતું અને શું કારણથી વિડીયો નહોતા આવતા. તો આ મારા મિત્ર છે દેવલ. નમસ્કાર, કેમ છો? શું દેવલ, હમણાંથી તારી ચેનલમાં રોજનું જે અપડેટ પહેલાં ડેઇલી વિડીયો આવતા હતા એ છેલ્લા 2-3-4 દિવસથી તો અનરેગ્યુલર વિડીયો થઈ ગયા છે. એનું કારણ શું? એનું કારણ છે, મેં વચ્ચે એક વિડીયોમાં બતાવ્યું હતું કે હું ઇમરજન્સીના કામના કારણે હું ઘરે આવ્યો છું. એક મારું અંગત હતું એના કારણે હું ઘરે આવ્યો છું. હા, અંગત હોય એટલે તો આપણે જવું જ પડે. અને ઘણી વખત એવું હોય કે આપણે રીઝન કંઈ ન દઈ શકાય એવું હોય, પણ બનાવ એવું બની જાય તો શું થાય એટલે માટે. તો હવેથી થોડોક રેગ્યુલર થવાના છો? હા બરાબર, હવેથી રેગ્યુલર આવશે, કોઈ બ્રેક નહીં. નવું નવું તમને બહુ સારું એવું બતાવવું છે. આપણે સાથે જ મળીને કામ કરવાનું, સાથે જ મળીને રહેવાનું છે.
તો અત્યાર સુધી થોડુંક રીઝનના કારણે એક અંગત થઈ ગયું હતું. એના કારણે અત્યારે હું ભલે અહીંયા બેઠો હોઉં પણ મારું મન એ મારા ગામમાં છે, મારા ઘરે છે, મારા ફેમિલી સાથે છે. તો ફેમિલી મને સાથ આપજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને સપોર્ટ કરજો. આપણે નવી નવી જગ્યાએ ફરીશું, આપણે સાથે જ રહીશું આગળ. હા એ તો છે. કંઈ નહીં. હેલો ગાઈઝ, અત્યારે મસ્ત અમદાવાદમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હું અત્યારે એક કામથી બહાર નીકળી હતી પણ વરસાદમાં ભરાઈ ગઈ છું એટલે એક જગ્યાએ ઊભી રહી છું.